સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આ પાઠનું નામ છે. આપણે પાઠના નામ ઉપરથી સમજી શકીએ કે વનવાસી એટલે વનમાં રહેવાવાળા, વિચરતી એટલે ભટકતું જીવન ગાળવાવાળા અને સ્થાનિક એટલે કે જે વનમાં એટલે કે જંગલમાં રહેતા હોય અને ભટકતું જીવન જીવતા હોય એવા જે સ્થાનિક રીતે ત્યાંને ત્યાં રહેતા હોય એવા સમુદાય એટલે સમૂહ વિશે આપણે આ પાઠમાં ભણવાના છીએ. હવે આપણે થોડી પ્રસ્તાવના જોઈએ. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આપણે સૌથી પહેલાં સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજાના સમયથી એ બે મહાન રાજાઓ, જે હર્ષવર્ધન છે ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો, અને એમના પતન બાદ અનેક નાના નાના રજવાડાઓ બન્યા. અને ત્યાર પછી આપણે બીજા પાઠમાં દિલ્હી સલ્તનતમાં જોયું કે મુસ્લિમ પ્રજા કઈ રીતે આપણા દેશમાં પગ પેસારો કર્યો. ત્યાર પછીના પાઠમાં આપણે જોયું કે મુઘલો કઈ રીતે આપણા દેશમાં આવ્યા. તો નવા નવા રાજ્યોનો ઉદ્ભવ એટલે કે આવ્યા ખરા, એમનું પતન પણ થયું. ત્યાર પછી શિવાજીના સમયમાં એણે ઔરંગઝેબ મુઘલ સમ્રાટને હરાવી અને હિન્દુ સામ્રાજ્યની ફરીથી સ્થાપના કરી. ત્યાં સુધી આપણે જોયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ બધા આવ્યા છતાંય નગરો એટલે કે શહેરો અને ગામો એટલે ગામડાઓમાં નવી નવી કળાઓ એટલે હસ્ત ઉદ્યોગો, હસ્તકળાઓ એટલે ઘરે બેઠા જે વસ્તુ, આજે કેમ આપણે સાડીમાં જે ભરતકામ કરીએ છીએ, કે પાપડ ઉદ્યોગ છે, કે કોઈ એવી હસ્તકળા કે હાથેથી જે વસ્તુઓ આપણે બનાવી શકતા હોય હસ્તકળા, અને ઉત્પાદક એટલે કે જેમાં કંઈક વસ્તુનું આપણે નિર્માણ અથવા તો બનાવતા હોઈએ એવી પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. આ સમયગાળો એવો હતો કે જેમાં રાજનૈતિક એટલે કે જે શાસન રાજ્ય ચાલતું હોય ભારતમાં એમાં, પછી સામાજિક એટલે આપણા જેવા જે લોકો સમુદાય રહેતો હોય સમાજમાં, અને આર્થિક એટલે કે જે પૈસે ટકે જે સમૃદ્ધિ હોય એમાં પણ પરિવર્તનો એટલે બદલાવ આવતા ગયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. આ પરિવર્તનો તો આવ્યા પણ સામાજિક પરિવર્તનમાં જુદી જુદી પરિસ્થિતિ હતી. ક્યાંક બહુ જોઈએ તો લોકોનો વિકાસ ખૂબ હતો, શિક્ષિત સમાજ હતો, ત્યાં બહુ સરસ વ્યવસ્થા હતી. તો ક્યાંક અભણ પ્રજા હતી, તો ક્યાંક શહેરી સમાજ હતો, તો ક્યાંક ગામડાનો. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. આવું કેમ બન્યું હશે તેની આપણે સમજણ મેળવીએ. જનજાતિઓ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. એટલે કે શહેરથી પણ દૂર, રાજ્ય વિસ્તારોથી પણ દૂર પોતાની એક સંસ્કૃતિ અને ઓળખને જાળવી રાખનારો એક આખો અલગ સમાજ ભારતમાં રહેતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. એ જે સમૂહ હતો, સમાજ હતો, એને આપણે જનજાતિ સમાજ કે વનવાસી સમાજ તરીકે કે સમુદાય તરીકે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમજ વ્યવસ્થાથી દૂર હતો. એટલે કે આપણી જે સમાજ વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા છે, જે આપણે જે રીતે જીવતા હોય એનાથી તદ્દન અલગ રીતે એ લોકો જીવતા હતા. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. બધા જનજાતિના જે સભ્યો હતા એ કબીલાઈ એટલે કે આખું જે ટોળું રહેતું હોય, આખો કબીલો રહેતો હોય, કબીલો કહેવાય એને. એકબીજા 4 કુટુંબ, 5 કુટુંબ, 10 કુટુંબ બધા એક સાથે મળીને રહેતા હોય એવી રીતે એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. તો આ લોકોની પ્રવૃત્તિ શું હતી? તો કે શિકાર કરીને ખાવું, એક વર્ષમાં એકવાર પાક લે ને પછી અનાજ સંગ્રહી રાખે એટલે સંગ્રહખોર કહેવાના. પશુપાલક એટલે કે ગાયો, ઘેટા, બકરી વગેરેને
પાળી અને એનું દૂધનું કે વેચાણ કરી અથવા તો ખેતી દ્વારા પોતાનું જીવન એટલે કે આજીવિકા ચલાવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. જંગલમાં જ રહેવાનું એટલે જંગલમાં જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે પ્રકૃતિ એટલે કે જે વાતાવરણ હોય એ પ્રમાણે તેઓ જીવતા, એમને અસરકારક રહેતા એ પરિબળો એટલે કે એ પ્રમાણે એને જીવવું પડતું. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. પ્રાકૃતિક સંસાધનો એટલે કુદરતી વસ્તુઓ, લાકડું, ડાળીઓ, જેમ કે ઝાડની ડાળીઓ, પાન, એ બધાથી એમના ઘરો બનાવેલા હતા. ઘાસ, આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી. કેટલીક જાતિ એવી હતી કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતી હતી, કે ખોરાક અને પાણી પૂરું થઈ જાય તો વળી પાછા ખોરાક અને પાણીની શોધમાં બીજી જગ્યા શોધી કાઢે, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ. એમ ફર્યા કરતા હોય, જંગલમાં જે ભટકતા હોય એ જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા. જનજાતિના લોકો હતા એ જમીનમાંથી જે ઉપજ થાય ખેતી દ્વારા એના ઉપર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ રાખી અને પોતે જે નિયમો બનાવ્યા હોય એ નિયમોને આધારે પોતાના પરિવારમાં અનાજ વગેરે વસ્તુઓની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપથી હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. ભેગા જ રહેવાનું, સામૂહિક એટલે મેં જે વાત કરી 5-10 કુટુંબો ભેગા રહેતા હોય તો એની અર્થવ્યવસ્થા એટલે કે પૈસા ટકે જે કાંઈ એ વ્યવસ્થા હતી એ પણ બધી ભેગી જોવા મળે. એ સિદ્ધાંતના આધારે એ લોકો જીવતા કે બધું ભેગું. પછી જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. બધા જે સમાજ હતો એમાં સામાજિક રીતે એક જ સમાન જોવા મળતા. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જાતિઓનો વિકાસ થયો. ઉપખંડના એટલે કે જે ભારતના જે વિવિધ ભાગો હતા ત્યાં વિવિધ પ્રકારની આવી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. આ લોકો ક્યાં રહેતા હતા? તો કે જંગલો, પહાડો પર, રણમાં અને દુર્ગમ એટલે કે જ્યાં સામાન્ય માણસ ન રહી શકે એવી જગ્યાએ રહેતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થયો. ઘણીવાર એમને લડવાનું પણ આવતું, એના કરતાં વધારે શક્તિશાળી આવીને લડાઈ શરૂ કરી દે તો લડવું પણ પડતું. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી. આમ છતાં એ પોતે ડગ્યા નહીં, પોતાની સ્વતંત્ર રીતે પોતે જીવ્યા અને પોતાની સંસ્કૃતિ જે રીતે જીવતા હતા એ પણ બચાવીને રાખ્યું. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. એટલે કે જે કુંભાર હોય તો એ ખેડૂત હોય છે એને તાવડી કે માટલા આપે તો ખેડૂત છે એ એને અનાજ આપે. એવી રીતે સાટા પદ્ધતિ એકબીજાના ઉપર આધારિત જીવન જીવતા. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. ખૂબ સંઘર્ષ કરવો પડતો હતો વસ્તુઓ માટે. ઘણીવાર વસ્તુઓ વગર ચલાવી પણ લેવું પડે, એકબીજા પર આધારિત પણ રહેવું પડે. આવા સંબંધોને કારણે ધીરે ધીરે એમાં બદલાવ આવ્યો. અહીં સુધી આપણે રાખીએ, વધુ આવતા વિડીયોમાં આપણે સમજીશું.